રાજકીય ખેંચતાણ મૂકી ભાઈ ભાઈનો નાતો જળવાઈ રહે અને માંધાતાનો પરિવાર સદાય અખંડ રહે તે હેતુસર સ્નેહમિલનનું આયોજન કરાયું હતું। સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભવન ખાતે જિલ્લાભરના તળપદા કોળી સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। સમાજમાં લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા થતાં અટકાવવા અને ફેલાયેલી ખોટી અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ કુરિવાજો હટાવવાની ચર્ચાઓ કરવામાં આવી। રામ રણુજા આશ્રમ કોઠારિયાના મહંત અને ચોટીલા કાળાસર જગ્યાના મહંતના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો અવસર યોજાયો। સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભુવન ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનું ભવ્ય સ્નેહમિલનના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન, ચોટીલા, સાયલા, ધાંગધ્રા, પાટડી, લખતર, લીંબડી અને વઢવાણ સહિત 10 તાલુકામાં વસતા તળપદા કોળી સમાજના લોકો રાજકીય ખેંચતાણ ભૂલી હળીમળીને સાથે રહે અને ભાઈ ભાઈનો નાતો કાયમ જળવાઈ રહે તેમજ તળપદા કોળી સમાજના ઇષ્ટદેવ માધંતા ભગવાનનો પરિવાર સદાય અખંડ રહે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા તળપદા કોળી સમાજ દ્વારા સ્નેહમિલનના અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિન રાજકીય સંમેલનમાં કોળી સમાજના ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તળપદા કોળી સમાજનું પ્રભુત્વ વધારવાના ભાગરૂપે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે કોળી સમાજના વિવિધ સંગઠન સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તળપદા કોળી સમાજમાંથી કુરિવાજો તેમજ ખોટી ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવા અને સમાજમાં એકબીજાની દેખાદેખીના કારણે લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ બચાવવા તેમજ સમાજના લોકોને એકત્રિત રહેવા કાર્યક્રમમાં પધારેલા કોઠારિયા રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ અને ચોટીલા કાળાસર જગ્યાના મહંત વાલદાસ બાપુ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। સમાજની એકતા જાળવી રાખવા અને શૈક્ષણિક, આર્થિક રીતે મજબૂત, સંગઠન, સામાજિક વિષયને અનુરૂપ સ્નેહમિલન યોજાયું હતું। આ સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમમાં જેમાં તળપદા કોળી સમાજના જિલ્લાભરના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોળી સમાજને વધુ સંગઠિત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં તળપદા કોળી સમાજનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય સહિત દરેક ક્ષેત્રે સર્વાગી વિકાસ થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ તળપદા કોળી સમાજના આગેવાનો કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોય પરંતુ તળપદા કોળી સમાજની એકતા ટકાવી રાખવા આહવાન કર્યું હતું, જ્યારે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આંતરિક રાજકીય ભેદભાવ ભૂલી તળપદા કોળી સમાજ વધુ સંગઠિત થાય તે અંગે પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી। આ તકે વઢવાણ કોઠારિયા રામરણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ તેમજ ચોટીલા કાળાસર કોળી સમાજની જગ્યાના મહંત વાલદાસ બાપુ સહિત તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનો ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, સોમાભાઈ પટેલ સહિત જિલ્લાભરમાંથી તળપદા કોળી સમાજના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો અને મહિલાઓ બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા આજનું આજે સંમેલન છે એ અમારા કોળી પટેલ સમાજનું છે અને જે સ્નેહમિલન એ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા છે, 10 તાલુકાના તળપદા કોળી સમાજનું આજે સ્નેહમિલન છે અને સ્નેહમિલનમાં જે પધારેલા અમારા કોળી સમાજના બહોળી સંખ્યામાં જે ભાઈઓ બહેનો આગેવાનો જે કંઈ પધાર્યા છે, બીજા નંબરમાં જે અમારા આયોજકો જેને આ સ્નેહમિલન માટે પૂરી જહેમત ઉઠાવી એમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। વધારેલા બધા ભાઈઓ સુરેન્દ્રનગર તારીખ 31 ડિસેમ્બરના રોજ તળપદા સમાજનું ધર્મ ગૌરવ અથવા સમય સાથે સુમેળ જાણવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આજે આયોજન થતું। આ કાર્યક્રમના મુખ્ય મુદ્દા હિસાબ સાથે વિચારીએ તો રાજકીય મુદ્દો નથી, જે સમાજ ખરેખર સમય સાથે એકતાના દોર ઉપર ચાલી શકે એવો મહત્વનો એક સામાજિક મુદ્દો, જે સમાજની માનમાં જૂના રીત રિવાજ હતા એના કરતાં કાંઈક ફેરફાર થઈને કુરિવાજો આ સમાજમાં ખૂબ જ દૂષણો ઊભો કર્યો છે અને સમાજને આગો પાછો કરવામાં એ દૂષણો આધાર એ દૂષણોને દૂર કરવા માટે નવા બંધારણને સમય સાથે જોડવા માટે આજનો મહત્વનો સામાજિક મુદ્દો જેને નાથ ગંગા કહેવાય, નાથનું બંધારણ કરવા માટે આજનો મહત્વનો મુદ્દો શ્રી ગણેશ કરી અને આ નાતે અથવા તળપદા સમાજે આજ મહત્વનું સંમેલન કર્યું।